કે કોઈ પણ પેકેજ જાહેર કરવું હોય તો એને સર્વે કરવામાં આવે, એની વિગતો ચકાસવામાં આવે, એના બજેટ અંગેની વ્યવસ્થા જોવામાં આવે. આ બધી જ પ્રક્રિયા પૂરા કર્યા પછી આ અંગે નિર્ણયો થતા હોય છે એની કમિટીઓના માધ્યમથી પહોંચે ત્યારે. રાજ્ય સરકારનું ખેડૂતો માટે 947 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. ખેડૂતોને પાક નુકસાનીની સહાયને લઈને દિલીપ સંઘાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે. સમાચારોમાં આગળ વાત કરીએ. ગુજરાત સરકારે ખેડૂતો માટે દિવાળીના દિવસે જ એક રાહત પેકેજની જાહેરાત કરતાની સાથે જ ગુજરાતના 5 જિલ્લાના 800 ગામના ખેડૂતોની દિવાળીએ રાજ્ય સરકારે સુધારી છે. ગુજરાત સરકાર દ્વારા એ 947 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારનું ખેડૂતો માટે 947 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. ઓગસ્ટ સપ્ટેમ્બરમાં થયેલા ભારે વરસાદથી 5 જિલ્લા માટે એ સહાયની જાહેરાત કરવામાં આવી છે. 5 જિલ્લાના કુલ 800 ગામમાં પાક નુકસાની માટેની સહાય એ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. ખેડૂતોને પાક નુકસાનીની સહાયને લઈને દિલીપ સંઘાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે. ખેડૂતોને પાક નુકસાનીની સહાય આપવા માટે દિલીપ સંઘાણીએ અગાઉ એ રજૂઆત કરી હતી. દિલીપ સંઘાણીએ પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલ જ્યારે હતા એ દરમિયાન તેમને રજૂઆત કરી હતી. જો કે કૃષિ મંત્રી જીતુ વાઘાણીની શપથની સહી સુકાય એ પહેલા સહાય જાહેર કરવી હોવાની વાત એ દિલીપ સંઘાણીએ કરી છે. આ સાથે જ વિરોધ પક્ષ પર તેમને પ્રહાર કરતા કહ્યું કે કેટલીક પાર્ટીએ બિલાડીની ટોપની જેમ ઉભરી નીકળી છે. ભૂતકાળમાં કોંગ્રેસના રાજમાં આ પ્રકારની સહાય ક્યારેય જાહેર નથી થઈ. સસ્તી લોકપ્રિયતા લેવા આવતા પ્રતિનિધિઓથી સાવધાન રહેવાનું દિલીપ સંઘાણીએ કહ્યું છે. કોઈ પણ પેકેજની જાહેરાત પહેલા બજેટ વ્યવસ્થાઓ એ જોવામાં આવે છે. આ નિવેદન દિલીપ સંઘાણીએ આપ્યું છે અને સાથે એમ પણ કહ્યું છે ખેડૂતોની હમદર્દ લેવા આ પાર્ટીઓ વિરોધ કરતી હોવાનું નિવેદન પણ દિલીપ સંઘાણીએ આપ્યું છે. દિલીપ સંઘાણીએ વિરોધી પાર્ટીઓ પર પ્રહાર કરતા એમ પણ કહ્યું કે જે પ્રમાણે બિલાડીઓના ટોપ એ ફૂટી નીકળે છે એમ પણ કેટલીક પાર્ટીઓએ ખેડૂતોનું હમદર્દ બનવા અને ખેડૂતોને ઉશ્કેરવાની પ્રયત્નો કરે છે. આ તમામથી ખેડૂતોએ સાવધાન રહેવું જોઈએ. આ તમામથી ખેડૂતોએ સતર્ક રહેવું જોઈએ. કેમ કે આ પ્રકારની રાજકીય પાર્ટીએ માત્ર ને માત્ર ખેડૂતોને ઉશ્કેરી અને તેમના હમદર્દ બનવા માગે છે. તેમની પાસે કશું છે પણ નહીં અને ભૂતકાળની અંદર કોંગ્રેસે આ પ્રકારની ક્યારેય સહાય મંજૂર ન કરી હોવાનું નિવેદન એ દિલીપ સંઘાણીએ આપ્યું છે. સાંભળો ખેડૂતોની સહાયને લઈને દિલીપ સંઘાણીએ શું નિવેદન આપ્યું એ પણ. જ્યારે ગુજરાતમાં કુદરતી આફતના કારણે સાર્વત્રિક વરસાદ શરૂ થયો અને ખેતીના પાકને જે રીતે નુકસાન થવાની સમજણ ચાલી, આ જોઈને ખેડૂતોના દિલ તો દ્રેવા, પરંતુ રાજ્ય સરકારના મુખ્યમંત્રી સહિત જે લોકપ્રતિનિધિ ધારાસભ્ય હતા એના મનમાં પણ સરકાર આ બાબતનો સત્વરે નિર્ણય કરે એવી લાગણી મુખ્યમંત્રીશ્રી પહોંચાડતા હતા. તત્કાલીન કૃષિમંત્રી રાઘવજીભાઈ પાસે પણ આ લાગણીઓ અમે પહોંચાડેલી અને વિપક્ષવાળા જેને સરકારનો વહીવટ શું કહેવાય એ જનતાએ છેલ્લા 25 વર્ષથી જોવા નથી દીધું અને જે વરસાદના કારણે આપણે બિલાડીના ટોપ ઉગી નીકળે એવી પાર્ટીના પ્રતિનિધિઓ ખેડૂતોના હમદર્દ હોય એવી રીતે જેમને વહીવટી પ્રક્રિયાની ખબર નથી કે કોઈ પણ પેકેજ જાહેર કરવું હોય તો એને સર્વે કરવામાં આવે, એની વિગતો ચકાસવામાં આવે, એના બજેટ અંગેની વ્યવસ્થા જોવામાં આવે. આ બધી જ પ્રક્રિયા પૂરા કર્યા પછી આ અંગે નિર્ણયો થતા હોય છે એની કમિટીઓના માધ્યમથી પહોંચે ત્યારે આ બધી પ્રક્રિયાઓ પૂરી કરીને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે 18 જિલ્લામાં 800 ગામમાં 947 કરોડનું પેકેજ જે જાહેર કર્યું અને એ જીતુભાઈ વાઘાણી જ્યારે મંત્રીના શપથ લઈને હજુ એની શપથની સહી સુકાણી નથી ત્યાં આવું પેકેજ આપીને ખેડૂતોની હમદર્દ સરકાર તરીકે જે ભૂપેન્દ્રભાઈ મક્કમ અને મૃદુ અને નિર્ણાયક સરકાર જે કહેવાય એમાં જીતુભાઈએ અને ભૂપેન્દ્રભાઈ અને કમિટીએ જે નિર્ણય લીધો છે એ ખેડૂતોના હિતમાં છે. ભૂતકાળમાં એટલું ઝડપથી કોંગ્રેસના રાજમાં ક્યારેય આવા નિર્ણયો લેવાતા નહીં
અને બાકીના ખેડૂતોને ઉશ્કેરવા માટે જ્યારે પ્રયત્નો કરતા હોય ત્યારે ખેડૂતોએ આવા ઉશ્કેરણીજનક સસ્તી લોકપ્રિયતા લેવાના પ્રતિનિધિઓના કારસ્તાનથી સાવધાન રહીને આ સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતો હિતમાં જે કામ કરી રહી છે અને એટલા જ માટે આપ સૌ છેલ્લા 25 વર્ષથી જે સમર્થન આપો છો એ સાર્થક આ જાહેરાતથી આપણે સૌ એને ગણી શકીએ. હું પુનઃ ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વવાળી અને જીતુભાઈ નવ કૃષિ વિભાગ સંભાળ એમને અને એમની ટીમને ખૂબ અભિનંદન આપું છું. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.